નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી આપણો વિડીયો અટકેલો છે બરાબર છે ત્યાંથી સ્ટાર્ટ કરું છું ફરી પાછું. તો તમે જોઈ શકો K2SO4 છે બરાબર છે. K2SO4 માટે KFની પ્રાઇસ મીન્સ કે KF તરીકે આપણી પાસે અહીંયા છે સોલ્વન્ટ બરાબર છે. તો એ સોલ્વન્ટ જે પણ છે એનું KFની પ્રાઇસ જે છે એ 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. મોલાલિટી જે છે 0.03 મોલ પ્રતિ કિલોગ્રામ છે. ડેલ્ટા TF જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનું છે બરાબર છે. ચાલો, તો એના માટે આપણે કયું સૂત્ર યુઝ કરી શકીએ. અને સેકન્ડ થિંગ કે આપણને એવું ધારી લેવાનું કીધું છે કે ધારો કે અહીંયા K2SO4 જે છે એનું સંપૂર્ણ શું થાય છે, આયનીકરણ થાય છે, સંપૂર્ણ આયનીકરણ બરાબર. તો એનું કમ્પ્લીટલી આયનાઇઝેશનની પ્રોસેસ થાય છે એવું આપણને ધારી લેવાનું કીધું છે. ઓકે, ચાલો તો આપણે કયું સૂત્ર મૂકશું? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ IMKF. રેડી. મોલાલિટી જે આપેલી છે એ કેટલી છે ને આઈ કેટલો, તો અહીંયા K2SO4માંથી 2K પ્લસ અને એક શું છૂટું પડે? SO4 2 માઇનસ. ટોટલ કેટલા આયન છૂટા પડે? 3 બરાબર. ઉપર જો અહીંયા 2K પ્લસ અને એક SO4 માઇનસ 2 એટલે ટોટલ 3 છૂટા પડશે બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ 3 છે. મોલાલિટી આપેલી છે 0.03 અને KF છે 4. ચાલો ગણતરી કરીએ કેટલો આન્સર આવે છે. તો 0.03 મલ્ટીપ્લાય 3 બરાબર એને મલ્ટીપ્લાય 4 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.36. રેડી. કેટલું આવે છે? 0.36 કેલ્વિન ઓર તમે સેન્ટીગ્રેડ લખી શકો બિકોઝ ડિફરન્સ જે છે બરાબર છે એ ડિફરન્સ બંનેમાં ચાલી શકે. સેન્ટીગ્રેડ અને કેલ્વિન બંનેમાં સેમ જ આવશે. રેડી. ચાલો આપણે જોઈએ કે આન્સર એટલો આવે છે કે નહીં. તો તમે જોઈ શકો ઓપ્શનની અંદર ફર્સ્ટ આપેલું છે 0.36 કેલ્વિન, તો એ આપણો આન્સર છે. બીજા ઓપ્શનમાં આપેલું છે 0.18 કેલ્વિન, ત્રીજામાં છે 0.12 કેલ્વિન અને લાસ્ટ વનમાં છે 0.24 કેલ્વિન. તમે આઈની ગણતરીમાં લીધા વગર જો સીધી ગણતરી કરશો તો 4 તેરી 12 બરાબર 0.12 આવશે. તો ઘણા લોકો 0.12 ટીક કરશે પણ એ ખોટું છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આઈને ભૂલવો નહીં બરાબર છે. આલેશનની અંદર આઈ જે છે એ મેટર કરે છે. આઈ લીધા વગર એ ગણતરી કરશો તો તમે પ્રોબ્લેમમાં મુકાશો, કારણ કે તમારી ગણતરીથી જે આન્સર આવતો હશે ને બરાબર આઈને ગણતરીમાં લીધા વગરનો એ પણ એ લોકોએ આપેલો તો હશે જ તે. ચાલો પછી આગળ બીજો MCQ કરીએ. તો 5મો MCQ, અને આ MCQ છે કે એટ રૂમ ટેમ્પરેચર એટલે ઓરડાના તાપમાને ચાલો ઓરડાના તાપમાને a dilute solution of urea is prepared by dissolving 0.60 ગ્રામ ઓફ યુરિયા in 360 ગ્રામ ઓફ વોટર બરાબર. યુરિયા જે છે NH2CO યુરિયા જે છે એ દ્રાવ્ય છે આપણો બરાબર. એનું વજન કેટલું આપેલું છે? તો 0.60 ગ્રામ આપેલું છે. સેકન્ડ થિંગ કે વોટર જે છે બરાબર છે એ વોટરનું વજન કેટલું આપેલું છે? પાણી H2O એ આપણું દ્રાવક છે, એનું વજન આપણને આપેલું છે 360 ગ્રામ. રેડી. ઇફ ધ વેપર પ્રેશર ઓફ પ્યોર વોટર એટ ટેમ્પરેચર એટ રૂમ ટેમ્પરેચર 35 mm of Hg એટલે P0 of H2O ઇઝ ઇક્વલ ટુ 35 mm of Hg આવું આપેલું છે. લોવરિંગ ઓફ વેપર પ્રેશર વિલ બી બરાબર. તો બાષ્પ દબાણનો ઘટાડો કેટલો હશે? રેડી. લોવરિંગ ઓફ વેપર પ્રેશર કીધેલું છે, એને એમ નથી કીધું સાપેક્ષ ઘટાડો. જો મેં પહેલાં પણ સમજાવેલું છે થિયરીમાં પણ, સાપેક્ષ ઘટાડો કે તોય અલગ ગોતવાનું થાય અને ખાલી ઘટાડો કે તો પણ અલગ રીતે શોધવાનું થાય. એણે અત્યારે આપણને ખાલી એમ કીધેલું છે કે બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થાય, મીન્સ કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P0 માઇનસ PS ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આવું આપણને ગોતીને બતાવવાનું કીધું છે બરાબર છે. અને બીજું યુરિયાનો અણુભાર આપી દીધો છે, તો એ તમારા માટે ફાયદાકારક છે કે મોલેક્યુલર માસ ઓફ NH2CONH2 ઇઝ ઇક્વલ ટુ 60 ગ્રામ પર મોલ આપી દીધેલું છે બરાબર. તો ફાઇન્ડ કરવાની કોઈ જરૂર નથી. ચાલો એવી તો કઈ ફોર્મ્યુલા મૂકશો કે જેથી તમે જવાબ સુધી પહોંચી શકો. રેડી. તો બહુ સિમ્પલ છે. P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ શું આવતું હતું આપણું? એનના છેદમાં કેપિટલ N બરાબર. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનો અણુભાર છેદમાં દ્રાવકનું વજન. યાદ છે? રેડી. આપણે શું ગોતવાનું છે? આપણે આ ગોતવાનું છે. અને P0 તો ખબર જ છે 35 આપેલું જ છે. દ્રાવકનું આવે ને P0. ચાલો તો P0 માઇનસ P તો ગોતવાનું છે, કારણ કે આને બીજું શું લખાય? ડેલ્ટા Pના છેદમાં P0.
રેડી? તો ડેલ્ટા પી શોધવાનું છે, મતલબ આ શોધવાનું છે. P0 કેટલા? 35. ચાલો, દ્રાવ્યનું વજન આપેલું છે આપણને 0.60, બરાબર. એનો અણુભાર 60, પાણીનું અણુભાર 18, પાણીનું વજન 360. રેડી? 18 દુ 36, 20 આવ્યા, બરાબર. અહીંયા 60 છે ને, નીચે કેટલા 100 થશે, એટલે કેટલા થઈ જશે કે 60 કેન્સલ, તો નીચે 100 આવશે, બરાબર. તો P0 માઇનસ P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0.60 થાય ને, એને ગુણ્યા કેટલા આવશે 35 ડિવાઇડેડ બાય 60 ગુણ્યા 20 થશે. ચાલો, આની આપણે ગણતરી કરવી, આપણો આન્સર કેટલો આવે છે. તો ગણતરી કરતાં 0.60 એને ગુણ્યા કેટલા 35, એને ભાગ્યા આવશે 60 અને એને ભાગ્યા આવશે 20, આવે છે 0.0175. કેટલું આવશે? 0.0175. આજે આવ્યું ને, બરાબર. એ શું આવ્યું? P0 માઇનસ P એટલે ડેલ્ટા પીની mm ઓફ Hg. વેપર પ્રેશર જે છે એમાં જે ચેન્જીસ આવે એ ઓપ્શનમાં કયા કયા આપેલા છે તમને કહી દઉં. ચાલો, 1 મિનિટ. તો ઓપ્શનની અંદર આપેલું છે 0.031, તો એ આપણો આન્સર નથી. બીજું છે 0.017, તો એ આપણો આન્સર છે, તમે જોઈ શકો છો. ત્રીજું છે 0.028 અને લાસ્ટ વન છે 0.027, બરાબર છે. તો તમે સમજી શકો કે કઈ રીતે આખી ગણતરી થશે. સિમ્પલ છે અને તમે આરામથી કામ કરી શકશો. રેડી? ચાલો, આગળ નવો દાખલો જોઈએ, મતલબ નવો MCQ છે, પણ હમણાં એક્ઝામમાં પૂછાઈ ગયો. કે કેટલા કર્યા ટોટલ? 5, બરાબર. ચાલો, છઠ્ઠો MCQ. મોટાભાગે આ લેશનમાંથી આશા તમારે એવી રાખવાની કે તમને દાખલા પૂછાય, બરાબર. કારણ કે દાખલા પૂછશે ને તો બહુ ઇઝી હશે, થિયોરિટિકલ હશે તો થોડું વિચારવું પડશે. ચાલો, એક નવી રકમ છે. રકમમાં આપેલું છે આપણને 1 ગ્રામ ઓફ નોન વોલેટાઇલ નોન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુટ. 1 ગ્રામ છે અબાષ્પશીલ દ્રાવ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય છે. રેડી? is dissolved in 100 gram of two different solvents A and B. દ્રાવ્ય એક જ છે અબાષ્પશીલ, પણ એને બે જુદા જુદા દ્રાવકમાં દ્રાવ્ય કરવાનું છે. દ્રાવક A અને દ્રાવક B, બરાબર, એમાં ડિસોલ્વ કરવાનું છે. બસ ઇબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ એટલે જે KB છે, બરાબર છે, KB, આનો KB, બંનેનો આ KB1 કહી દો, આ KB2, અથવા તો આપણે A અને B રાખીએ, ચાલો, નહીં તો તમને પાછી પ્રોબ્લેમ થશે. એનો ગુણોત્તર 1:5 આપેલો છે, બરાબર. ગુણોત્તર કેટલો આપ્યો છે? 1:5. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે KB A ના છેદમાં KBB 1/5 આપી દીધેલું છે. તો એણે સવાલ પૂછ્યો રેશિયો ઓફ ધ ઇલેવેશન ઇન ધર બોઇલિંગ પોઈન્ટ, બરાબર. એમ આપી દીધું સવાલમાં કે તો ડેલ્ટા TB ઓફ A ડિવાઇડેડ બાય ડેલ્ટા TB ઓફ B બરાબર ક્વેશ્ચન માર્ક, આ શોધીને બતાવો, બરાબર. આવો સવાલ પૂછ્યો છે. તો સીધી વાત છે કે આપણે શું પહેલાં તો ડેલ્ટા TBની ફોર્મ્યુલા યુઝ કરવી પડશે. દ્રાવ્ય તો એકનું એક જ છે ને, બરાબર. દ્રાવ્ય નોન વોલેટાઇલ છે, 1 ગ્રામ છે. રેડી? ચાલો જોઈએ. તો આપણી પાસે ડેલ્ટા TBની ફોર્મ્યુલા છે I/m/KB. રેડી? તો હવે શું કરી શકાય કે દ્રાવ્ય પદાર્થનો જે જથ્થો એડ કર્યો છે એઝ ઇટ ઇઝ છે, એમાં તો કોઈ ફેર પડવાનો નથી, સીધી વાત છે. તો બંનેમાં સેમ જ જથ્થો એડ કરવામાં આવશે, મોલાલિટી કેવી થશે? સેમ થશે, એટલે મોલાલિટી કેન્સલ આઉટ થાય. દ્રાવ્ય એક હોવાથી આ શું થઈ જશે? કેન્સલ આઉટ થાય. તો આપણે શું કહીએ? ડેલ્ટા TB ઓફ A ઇઝ ઇક્વલ ટુ I સેમ આવશે, M સેમ આવશે, KB ઓફ શું આવશે? A થાય ને, બરાબર છે. ચાલો, એ જ રીતે ડેલ્ટા TB ઓફ B ઇઝ ઇક્વલ ટુ I સેમ આવશે, મોલાલિટી સેમ હોય, KB B. રેડી? તો આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે જે ઉડવાનું છે ઉડી જાય, પછી આપણો આન્સર આવી જશે. રેડી? તો ડેલ્ટા TBA ડિવાઇડેડ બાય ડેલ્ટા TBB ઇઝ ઇક્વલ ટુ IM/KBA ડિવાઇડેડ બાય IM/KBB. રેડી? આ બંને તો કેન્સલ જ થઈ જશે,
કારણ કે એ બંને સેમ આવે એ તમે સમજી શકો. દ્રાવ્યનો જથ્થો સેમ નાખવાનો છે 1 ગ્રામ, બંનેમાં દ્રાવ્ય સેમ છે તો આઈ સેમ આવશે, મોલાલિટી સેમ આવશે. તો ડેલ્ટા ટીબી એ ના છેદમાં ડેલ્ટા ટીબીબી ઇઝ ઇક્વલ ટુ સામે શું આવ્યું કેબી એના છેદમાં કેબી બી, અને આ કેટલું હતું 1/5. તો આનો આન્સર એ સેમ જ આવશે. આન્સર ઇઝ ઇક્વલ ટુ 1/5. રેડી? તો કેટલું ઇઝી છે, કારણ કે એ લોકોએ ક્વેશ્ચનની અંદર જ આન્સર આપેલો હતો. બરાબર છે? એટલે તમે સમજી શકો કે કઈ રીતે કામ થાય છે. બરાબર? ઓપ્શનમાં કયા કયા આપેલા હતા તો કહી દઉં. પહેલો ઓપ્શન છે 1/5 જે આપણો આન્સર છે. બીજો ઓપ્શન છે 10/1. ત્રીજો ઓપ્શન છે 5/1 જે તમે કન્સિડર ના કરી શકો. બરાબર છે? કારણ કે તમને જે પૂછ્યું છે એ પ્રમાણે 1/5 આવે. ચોથો ઓપ્શન છે 1/0.2. ઇટ્સ નોટ પોસિબલ. રેડી? ચાલો નવો MCQ જોઈએ. બરાબર છે? તો MCQ શું આપેલો છે એની રકમ જોઈએ. 7 નંબરનો MCQ. બરાબર? જો પહેલાં જ કહી દો બધા જ હમણાંની એક્ઝામમાં પૂછાયેલા છે, કાં તો 2020 અત્યારના જે કરાવું છે બધા 20વાળા 19, 18 ને 17 સુધીના મેં લીધા છે. રેડી? ચાલો સવાલ એવો છે કે મોલ ફ્રેક્શન ઓફ અ સોલ્વેન્ટ ઇન એક્વિયસ સોલ્યુશન ઓફ અ સોલ્યુટીસ, એટલે કે સોલ્વેન્ટ જે છે ને, રેડી, દ્રાવક, એ દ્રાવકના મોલંશ જે છે એ આપી દીધેલા છે 0.8. તો દ્રાવ્યના મોલંશ કેટલા થાય? આને x1 ને આને x2 કહી દો, 0.2 થશે. રેડી? ચાલો નો આપ્યો હોય તો ફાઇન કરી લેવાનું. તો મોલાલિટી ઓફ એક્વિયસ સોલ્યુશન માટે મોલાલિટી બરાબર ક્વેશ્ચન માર્ક. બહુ સિમ્પલ છે. બરાબર છે? જલીય સોલ્યુશન કીધું છે. કેવું દ્રાવણ કીધું છે? જલીય દ્રાવણ. ઓકે, તો મેં મોલાલિટી અને મોલંશવાળું એક સૂત્ર તમને કરાવેલું છે, યાદ હોય તો. એના બેઝ ઘણીવાર પૂછાઈ જાય દાખલો, એટલે હું કરાવું જ છું. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા અહીંયા શું આવશે? દ્રાવ્યના મોલંશ, નીચે દ્રાવકનો અણુભાર, દ્રાવક પાણી છે એનો અણુભાર, અને નીચે દ્રાવકનો મોલંશ. ચાલો તો 1000 ગુણ્યા દ્રાવ્યના મોલંશ કેટલા? 0.2, પાણીનો અણુભાર 18 અને દ્રાવકનો મોલંશ 0.8. બરાબર છે? બહુ સિમ્પલ છે, ફટાફટ જવાબ આવશે આપણો. ચાલો તો સોલ્વેન્ટના 0.2 છે, સોલ્યુટના અને સોલ્વેન્ટના 0.8. રેડી? ચાલો 1000 ગુણ્યા 0.2 એને ભાગ્યા 1000 ગુણ્યા 0.2 એને ભાગ્યા 18 અને એને ભાગ્યા 0.8 ઇઝ ઇક્વલ ટુ 13.88 જવાબ આવે છે, અને રાઈટ છે. કેટલા મોલર આવ્યા? 13.88 મોલર. તો તમે જોઈ શકો બસ આટલામાં તમારો જવાબ આવી ગયો. રેડી? બરાબર છે? તો આ JEEમાં પૂછાયેલા દાખલા. રેડી? આ લેશનમાંથી. તો હું પહેલાં કહી દઉં, આ લેશનને લઈને બને ત્યાં સુધી કોઈ એટલી ટેન્શન લેવાની જરૂર નથી. રેડી? કેટલા નંબરનો હતો? તો આપણે ગણ્યો એ 7મો. 8મો MCQ જોઈએ. ચાલો નવી રકમ. ઓકે, અ સોલ્યુશન ઇઝ પ્રિપેર્ડ બાય ડિઝોલ્વિંગ 0.6 ગ્રામ ઓફ યુરિયા. મોલર માસ આપી દીધું છે, મોલેક્યુલર માસ યુરિયાનું 60, અને 1.8 ગ્રામ ઓફ ગ્લુકોઝ જેનું મોલેક્યુલર માસ છે 180. બે દ્રાવ્ય છે. બરાબર છે? ઇન 100 ml ઓફ વોટર એટ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. હવે કન્ડિશન શું છે એ કહી દો કે એક પાત્ર છે જેની અંદર કેટલા ml? 100 ml પાણી છે. આ આપણું શું છે? દ્રાવક છે. રેડી? એક્ઝામની અંદર જો આ રીતે મતલબમાં જ્યારે પણ તમને પ્રોબ્લેમ થાય તમે આ રીતે કામ કરશો તો ઇટ્સ બીટ ડિફિકલ્ટ અને બીટ ઇઝી ફોર યુ. બરાબર? ચાલો 100 mlમાં શું નાખવાનું કીધું છે? તો એણે એમ કીધું કે 0.6 ગ્રામ યુરિયા નાખો. ઓકે, દેન બીજા નંબરનું શું નાખો? તો 1.8 ગ્રામ નાખી દો ગ્લુકોઝ. ઓકે, C6H12O6 નાખી દો. આવું એણે કીધું છે. અને સોલ્યુશન બનાવો. તો કેટલા ડિગ્રીએ? T બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડે. ઓસ્મેટિક પ્રેશર ઓફ ધ સોલ્યુશન. દેન સોલ્યુશનનું ઓસ્મેટિક પ્રેશર કેટલું હશે? P ટોટલ કેટલું હશે? બરાબર? આ આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો આની ફોર્મ્યુલા ખબર જ હશે. પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ICRT. બરાબર? શું થશે? ICRT. ઓકે, દેન ત્યારે મેં તમને કીધું હતું કે બહુ સિમ્પલ છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ I બરાબર 1C1 પ્લસ I2C2. આવું કરી શકાય ને? RT. તો સીધો જવાબ આવશે. પાઈ ટોટલ આવી જશે. ચાલો હવે યુરિયા છે. યુરિયા માટે I હંમેશા કેટલું હોય? 1. શું કામ? કારણ કે યુરિયાનું કંઈ
વિયોજન થશે નહીં. 1 ગુણ્યા ચાલો એનું કોન્સન્ટ્રેશન કેટલી આવશે કયો તો. કોન્સન્ટ્રેશન જે છે એ મોલારિટીમાં યુઝ કરવાની છે, તો આપણે તો ગોતવી પડશે, બરાબર, ગોતવાનું બાકી છે. ચાલો ગોતીએ. અહીંયા પણ 1 આવશે કારણ કે ગ્લુકોઝનું પણ આઈ કેટલું હોય 1. ઓકે, આની પણ મોલારિટી ગોતવાની છે. આર ઇઝ ઇક્વલ ટુ કેટલા 0.0821 વાલી મૂકે, બરાબર, અને ટેમ્પરેચર 300 કેલ્વિન કારણ કે 27 + 273 એટલે 300 કેલ્વિન. રેડી. હવે મોલારિટી ગોતી નાખીએ, પછી આમાં મૂકશું તો કામ થશે, નહીં તો જવાબ નહીં આવે. ચાલો મોલારિટીની ફોર્મ્યુલા. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. ઓકે, યુરિયાની પહેલાં ફાઇન્ડ કરીએ. યુરિયાનું વજન 0.60. ઓકે, 0.6, અણુભાર 60, ખબર છે ને, અને દ્રાવણનું કદ 100 ml. રેડી, કેન્સલ આઉટ, કેન્સલ, બરાબર. અહીંયા 0.1 કેટલો જવાબ આવ્યો આપણો મોલારિટીનો 0.1 આવે છે, બરાબર, 0.1. તો ફર્સ્ટ અહીંયા મૂકવાનું જે છે 0.1 આપણને મળી ગયું છે. ચાલો બીજાનું ગ્લુકોઝ માટે કરીએ. ગ્લુકોઝની મોલારિટી કેટલી, તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું 1.8 ગ્રામ છેદમાં 180, એને ગુણ્યા કેટલા 100 ml. કેન્સલ આઉટ, 18, બરાબર. અહીંયા કેટલા આવશે તો નીચે 10, 18 કેન્સલ, 0.1 આવશે, બરાબર. કેટલું એવું 0.1. રેડી થઈ છે ને, એની તો એમાં પછી પ્રોબ્લેમ થશે. હું ગણી જાઉં. 1000 ગુણ્યા 1.8 ભાગ્યા 180 અને એને ભાગ્યા કરવાના છે કેટલા 100, તો 0.1. રેડી. ઓકે, ચાલો તો અહીંયા પણ કેટલા આવશે 0.1. ઓકે, ચાલો 0.1 + 0.1 કેટલા થશે 0.01 + 0.01 0.2 0.0821 એને ગુણ્યા 300, બરાબર. તો 0.2 ગુણ્યા 0.0821 એને ગુણ્યા કેટલા 300 આવશે 4.926. કેટલા આવશે પાઈ ઇઝ ઇક્વલ ટુ આવવું જોઈએ 4.926 આવી ગયું. 4.926 વાતાવરણ, કારણ કે આપણે આર કેવો વાપર્યો તો વાલી મૂકે, વાલી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, તો વાતાવરણ આવશે ને અહીંયા, બરાબર. તો તમે જોઈ શકો એટલો કોઈ ડિફિકલ્ટ છે નહીં, આપણે બહુ ઇઝીલી કામ કર્યું, થઈ ગયો, બરાબર. ચાલો નવો એક દાખલો જોઈએ. રકમ શું છે એ આપણે જોઈએ. 8મો 9મો દાખલો. 9મો દાખલો છે કે લિક્વિડ A and B ફોર્મ એન આઈડિયલ સોલ્યુશન. પ્રવાહી A છે પ્લસ પ્રવાહી B છે, બરાબર. આ બે પ્રવાહીને ભેગા કરતાં કેવું દ્રાવણ બને છે આદર્શ. ઓકે, ચાલો આદર્શ દ્રાવણ બને છે ઇન એન્ટાયર કમ્પોઝિશન રેન્જ 350 કેલ્વિન ટેમ્પરેચર છે. T is equal to 350 કેલ્વિન છે. વેપર પ્રેશર ઓફ પ્યોર A and પ્યોર B આર. પ્યોર A અને પ્યોર B ના વેપર પ્રેશર આપેલા છે 7 ગુણ્યા 10 કેટલી ઘાત છે 7 ગુણ્યા 10 3 પાસ્કલ છે, અને P0B 12 ગુણ્યા 10 3 પાસ્કલ, બરાબર. બંનેના 0 વાળા આપેલા છે શુદ્ધ અવસ્થાના. Composition of the vapor in equilibrium with a solution containing 40 mole% of A at the temperature 40 mole percentage. 40 મોલ પર્સન્ટેજનો મતલબ થશે કે એના જે મોલ ફ્રેક્શન છે, બરાબર છે, એ આપણને 40 આપેલા છે, અને પછી પૂછેલું શું છે 40 mole% of A at this temperature is vapor in equilibrium with a composition of the vapor in equilibrium with a solution containing 40 mole% of A at this temperature. ઓકે, 40.6. ઓકે, ચાલો એનું કહેવાનું શું છે કહી દો. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે ચાલો આટલી વસ્તુ આપેલી છે. હવે આગળ જોવાનું છે આપણે બીજું શું આપેલું છે. એનું કહેવાનું એમ છે કે દ્રાવણ જે છે ને, બરાબર, એ દ્રાવણની અંદર એ જે છે એના એક્સ કેટલા આપ્યા છે ખબર 0.4, તો એક્સ બી કેટલા હશે 0.6 હોય, સીધી વાત છે, બરાબર. પછી એણે એવો સવાલ પૂછ્યો છે કે તો
composition of vapor in equilibrium with a solution containing 40 mole% of A at this temperature. રેડી? તો આપણે ગોતીને બતાવવાનું છે અને ફાઈ એ અને ફાઈ બી, વાય એ અને વાય બી આ બે ફાઇન્ડ કરીને આપણે એને બતાવવાનું છે. બરાબર? તો વાય એ બરાબર ક્વેશ્ચન માર્ક એન્ડ વાય બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો. તો સીધી વાત છે કે પી ટોટલ પહેલાં ગોતવું પડે તો જ કંઈક થશે. તો P0 A ઇન્ટુ એક્સ એ પ્લસ P0 B ઇન્ટુ એક્સ બી. રેડી? ચાલો. P0 A જે છે એ કેટલું છે આપણી પાસે? કંઈક 7 ગુણ્યા 10⁻³ એક્સ એ કેટલા છે આપણી પાસે? 0.4. આ બંનેનું મલ્ટિપ્લિકેશન પ્લસ સરવાળો. P0 B કેટલા છે? 12 ગુણ્યા 10⁻³ વત્તા મલ્ટિપ્લિકેશન 0.6. ચાલો જોઈએ કેટલું આવે છે. 7 ગુણ્યા 0.4 એટલે 2.8 ગુણ્યા 10⁻³ વત્તા 12 6 72 7.2 સમથિંગ 0.6 ગુણ્યા 12 7.2 ગુણ્યા 10⁻³ 7.2 ગુણ્યા 10⁻³ આ બંનેનો સરવાળો. તો 8 ને 2 10 = વધી 1 7 8 9 10 એટલે 10.10⁻³ બરાબર. આજે મેળવ્યું ને શું મેળવ્યું? આપણને પી ટોટલ મળે છે. હવે પહેલાં તો પી ટોટલ માટે શું ગોતીએ કે P0 A ઇન્ટુ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ વાય એ ઇન્ટુ પી ટોટલ. આવું સૂત્ર છે, ખબર? મેં કરાવેલું છે. ડાલ્ટન અને રાઉલ્ટનો નિયમ ભેગો કરો ત્યાં જે કન્ડિશન પ્રોડ્યુસ થાય એ છે. વાય એ ફાઇન્ડ કરવાનું છે. વાય એ ઇઝ ઇક્વલ ટુ P0 A ઇન્ટુ એક્સ એ ડિવાઇડેડ બાય પી ટોટલ. ચાલો, P0 A કેટલા છે? તો P0 A છે 0.4. ઓકે, એક્સ એ કેટલા છે? ભૂલ થઈ છે. એક્સ એ 0.04 છે અને P0 A 7 ગુણ્યા 10⁻³. ચાલો, પી ટોટલ કેટલું છે? 10 ગુણ્યા 10⁻³ કેન્સલ આઉટ. રેડી? 10 વડે પાછું 7 ચોક 28 એટલે 0.28 આવશે ને સીધું. બરાબર? 0.28. રેડી? આ વાય એ 0.28 આવે છે. તો વાય બી ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 - 0.28 હોય. કેન્સલ કરો, 1માંથી કેટલો આન્સર આવે છે ખ્યાલ આવી જશે. બરાબર? 1 - 0.28 આન્સર આવશે 0.72. રેડી? તો આ સૂત્ર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેમાં તમે જોઈ શકો રાઉલ્ટનો નિયમ અને ડાલ્ટનના નિયમને ભેગા કરેલા છે ઇક્વેશનને. ચાલો, ઓપ્શન શું આપેલા છે એ કહી દો. પહેલો ઓપ્શન જે છે એ ઓપ્શન આપેલો છે વાય એ બરાબર 0.37 અને વાય બી ઇઝ ઇક્વલ ટુ 0.63, તો એ નહીં આવે. બીજો ઓપ્શન છે વાય એ ઇઝ ઇક્વલ ટુ 0.28 અને વાય બી ઇઝ ઇક્વલ ટુ 0.72, એ આવશે. ત્રીજો છે વાય એ ઇઝ ઇક્વલ ટુ 0.76 અને વાય બી ઇઝ ઇક્વલ ટુ 0.24, નહીં આવે. વાય એ બરાબર 0.4 અને વાય બી ઇઝ ઇક્વલ ટુ 0.6. ઓકે, ચાલો. નવી રકમ. ચાલો, દાખલા નંબર 10, MCQ નંબર 10. બરાબર? ચાલો, MCQ 10માં કીધું છે કે એલિવેશન ઇન ધ બોઇલિંગ પોઈન્ટ ફોર 1 મોલર સોલ્યુશન ઓફ ગ્લુકોઝ ઇઝ 1 મોલર C6H12O6નું દ્રાવણ છે. બરાબર? એનું બોઇલિંગ પોઈન્ટ ઇલેવેશન ડેલ્ટા TB જે છે ને એ 2 કેલ્વિન છે. બરાબર? ધ ડિપ્રેશન ઇન ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ 2 મોલર સોલ્યુશન ઓફ ગ્લુકોઝ, 2 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન જે છે એનું ડેલ્ટા TF કેટલું છે? તો 2 કેલ્વિન છે. બરાબર? સોલ્વન્ટ સેમ છે. સોલ્વન્ટ સેમ હોય ને, બરાબર, તો જોઈએ ધ રિલેશન બિટવીન KB એન્ડ KF. તો KB અને KF વચ્ચે સંબંધ જણાવો, આવો સવાલ આપણને પૂછ્યો છે. બરાબર? તો એક વસ્તુ તો ખબર પડી જવી જોઈએ કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ IMKB થાય, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ IMKF. કોની વચ્ચે રિલેશન ગોતવાનું? KB અને KF. હવે રિલેશન ગોતવાનું થાય ત્યારે ગુણોત્તર લઈ લો, તમારો જવાબ આવશે. બરાબર છે? ઓકે, ચાલો, તો ગુણોત્તર લઈએ આપણે અહીંયા કે ડેલ્ટા TB
अपॉन डेल्टा TF ઇઝ ઇક્વલ ટુ આઈ તો કેન્સલ થઈ જશે કારણ કે સોલ્યુટ કેવું છે, બંનેમાં ગ્લુકોઝ છે, બંનેમાં આઈ કેટલું આવશે 1 તો આપણે લખતા જ નથી. રેડી, આઈના છેદમાં આઈ કેન્સલ. મોલાલિટી ઉપરના સોલ્યુશનની 1 છે, નીચેના સોલ્યુશનની 2 છે, બરાબર છે. ઉપર KB આવશે, નીચે શું આવશે KF. ઓકે, ડેલ્ટા TB કેટલું છે 2 અને ડેલ્ટા TF પણ 2 છે તો 2/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાય KBના છેદમાં KF. રેડી, આ બી તો કેન્સલ, 2 ઉપર જશે, KF પણ ઉપર જાય ઇઝ ઇક્વલ ટુ KB. તો આ રિલેશન છે, બરાબર, કે KB એ KF કરતાં ડબલ છે ભાઈ, બરાબર. શું છે, KB એ KF કરતાં ડબલ છે. જોઈએ આપણે ઓપ્શનમાં ને એમાં શું આપેલું છે ને કઈ રીતે છે. સોરી, ચાલો, ઓપ્શનમાં આપેલું છે પહેલામાં KB ઇઝ ઇક્વલ ટુ 0.5 KF, બરાબર, બીજામાં KB ઇઝ ઇક્વલ ટુ 2 KF. તો એ આપણો આન્સર છે. KB ઇઝ ઇક્વલ ટુ 1.5 KF અને લાસ્ટ વન KB ઇઝ ઇક્વલ ટુ KF. રેડી, તો તમે સમજી શકો કે આપણો આન્સર શું આવે છે, બોમ્બે આન્સર છે. ઓકે, ચાલો, તો કહેવાનું એમ છે કે બાકી જે MCQ રહી ગયા, બરાબર છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું. અને સેકન્ડ કે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક નવું લેશન સ્ટાર્ટ કરીશ. કયું આઈ ડોન્ટ નો, બરાબર, ડિસાઇડેડ નથી, પણ આપણે એક સ્ટાર્ટ કરીશું. રેડી, ચાલો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.